વાવ તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વાવ મામલતદાર અને સીડીપીઓને આવેદનપત્ર પાઠવ્યા બાદ બહેનો દ્વારા હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ત્યારબાદ ગતરોજ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો। આવેદનપત્રમાં મુખ્ય માંગણી તરીકે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોબાઈલ સુવિધા આપવામાં આવી નથી, છતાં ઓનલાઈન કામગીરીનું દબાણ કરવામાં આવે છે। મોબાઈલ અને નેટવર્કની સમસ્યાના કારણે કામમાં વિલંબ થાય તો ધમકીઓ અને નોટિસો આપવામાં આવતી હોવાનો આક્ષેપ બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો। બહેનોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ તેમને માનસિક ત્રાસ પહોંચાડે છે। આમ વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનોના હલ્લાબોલને કારણે ભારે ગરમાવો અને ચર્ચાનો માહોલ સર્જાયો હતો। અને બહેનોનું કામ પણ એટલું બધું સરકારે માંગતી હોય તો એમને પગાર આપતા શું જાય છે અને અમારી માંગણીઓ અને વ્યાજબી છે। બહેનોનું કામ પણ એટલું બધું હોય છે કે 9:30 થી 3:30 પણ કામગીરી પૂરી નથી થતી અને વાલીઓ અભણ અને મોબાઈલ ન રાખતા હોવા છતાં એમની પાસેથી અમે સમજાવીને FRS કામગીરી કરતા હોઈએ છીએ। અને સરકારને જો કામગીરી કરતા અભણ પ્રજા નડતી હોય તો અમને પણ નડતી હોય, અમે છેવાડાના માનવી સુધી પહોંચીને આ કામગીરી કરીએ છીએ અને કામગીરી 100% પૂર્ણ કરવા એવો અમારા ઉપર દબાવ છે। પરંતુ અમને જો પગાર સારી રીતે મળે અને અમુક કામગીરી ઉપર એટલું બધું દબાણ ના હોવું જોઈએ। જે અભણ વ્યક્તિ છે, જે મોબાઈલ નથી રાખતા, એમને લાભ આપવો હોય તો એમાં પણ છૂટછાટ હોવી જોઈએ કે એ વ્યક્તિ સહી કરે અને એમને વસ્તુ મળી શકે। આવું બધું એમની પાસે આધાર કાર્ડ નથી હોતું।